દાહોદ જિલ્લામાં મીટર સાથે ચેડા કરીને વીજળી ચોરી કરવાના એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ MGVCL દ્વારા રચાયેલી ટીમોએ આવા 28 શંકાસ્પદ મીટરો જપ્ત કર્યા છે. આ કૌભાંડમાં કેટલાક ગ્રાહકો મીટરની અંદર ડાયોડ સોલ્ડર કરીને તેના રીડિંગમાં ઘટાડો કરતા હતા, જેથી વીજળીનો વપરાશ વધુ હોવા છતાંય બિલ ઓછું આવતું હતું. આ પ્રવૃત્તિઓથી અંદાજે 20 લાખની વીજ ચોરી થઈ હોવાનું અનુમાન છે. MGVCLની ટીમોએ ખાસ કરીને એવા વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી જ્યાં વીજળીનો વપરાશ વધુ હોવા છતાં બિલ અપેક્ષા કરતાં ઓછું આવતું હતું. આ તપાસ દરમિયાન જ શંકાસ્પદ મીટરો જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત થયેલા તમામ મીટરોને હવે પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે, જ્યાં તપાસ થશે કે તેમાં ખરેખર ચેડા કરવામાં આવ્યા છે કે નહીં. MGVCL દ્વારા વીજ ચોરી કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે આ મામલે તપાસ અધિકારી દ્વારા શું જણાવવામાં આવ્યું હતું, સાંભળીએ તેમને. દાહોદ સિટીની અંદર ટોટલ અમારા 11 ફીડરો છે. એની અંદર અમારે 2 થી 3 ફીડરોમાં લોસીસ વધ્યા હતા, જેના લીધે આજે અમે વીજ ચેકિંગ હાથ ધરેલ હતી અને જેની અંદર અમે શંકાસ્પદ 28 મીટરો ને સીલ માર્યા હતા અને એ મીટરોને અમે વધારે ચકાસણી અર્થે લેબોરેટરીમાં લઈ જઈશું અને ગ્રાહક પ્રતિનિધિની હાજરીમાં જ એ મીટરને ઓપન કરીશું અને ગ્રાહકને બતાવીશું કે ભાઈ એની અંદર કઈ રીતે એ લોકોએ ચેડા કરેલ છે, જેના લીધે મીટર જે એકચ્યુઅલ રીડિંગ બતાવવું જોઈએ એ એકચ્યુઅલ રીડિંગ નથી બતાવતું, મીટર સ્લો ફરે છે, જેના લીધે ગ્રાહકોને લાઇટ બિલ ઓછું આવે છે. પણ એકચ્યુઅલી એ લોકોનો જે વપરાશ જે છે, ઘરે 2 એસી છે, કોકના ત્યાં 1 એસી છે અને લાઇટ બિલ બહુ ઓછું આવે છે, એવા મેં રેન્ડમલી કેસીસ જોયા હતા અને એ મેં 3 થી 4 એવા મેં પર્સનલી કેસ અગાઉ પણ 1 અઠવાડિયા પહેલાં પણ મેં જોઈ લીધા હતા અને આજે મેં એના માટે જ ડ્રાઈવ રાખી હતી અને ટોટલ 28 મીટર મેં સીલ કર્યા હતા અને હવે એ મીટરો અમે વધુ તપાસણી અર્થે લેબોરેટરીમાં ગ્રાહક પ્રતિનિધિની હાજરીમાં ખોલીશું અને એની અંદર ગ્રાહકને બતાવીશું કે ભાઈ તમે કઈ રીતના આની અંદર ચેડા કરેલ છે, જેના લીધે મીટર સ્લો ફરે છે. આ લોકો મીટરની નીચેથી બ્લોક ઓપન કરીને કાં તો બેક સાઈડમાં મીટરના બેક સાઈડમાં કાણું પાડીને એને હોલ કરીને એના જે સિટી કોઇલ છે, જે સિટીના વાયરો છે, એની અંદર એ લોકો રેઝિસ્ટન્સ મૂકી દે છે. એટલે જે રીડિંગ આવવું જોઈએ મીટરની અંદર, જે એમ્પિયર આવવું જોઈએ, જે યુનિટ આવવા જોઈએ એ યુનિટ આવતા નથી. મેં એવા ઘણા બધા કેસીસ જોયા જેની અંદર લોકોને ત્યાં 2 એસી હતા, 1 એસી હતા અને એમનું લાઇટ બિલ 616 રૂપિયા, 800 રૂપિયા, એના યુનિટ 91 યુનિટ, 92 યુનિટ એવા આવતા હતા. એટલે એ બધા મીટરો અમે શંકાસ્પદના આધારે સીલ કરેલા છે અને વધુ તપાસણી અર્થે લેબમાં એને ઓપન કરીશું અને ગ્રાહકની હાજરીમાં જ કરીશું.